हाय बच्चास, वेलकम બેક ટુ રસાયણમ ઇન્સ્ટિટ્યૂટ. ચલો આજે આપણે શરૂ કરવાના છીએ બેટા કોષવાદથી. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે શા માટે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આજે આપણે ભણવાના છીએ કોષવાદ એટલે કે સેલ થિયરી. જર્મનીના વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડન અને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વોન દ્વારા આપવામાં આવી. વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડન અને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર શ્વોન દ્વારા આ થિયરી બેટા આપવામાં આવી હતી. હવે મેથિયસ સ્લીડને વનસ્પતિના અભ્યાસ પરથી દર્શાવ્યું વનસ્પતિ અલગ અલગ કોષોની અને પેશીની બનેલી છે. વનસ્પતિએ અલગ અલગ કોષો અને પેશીની બનેલી છે. પેશી એટલે તમને ખબર છે બેટા કે કોષોનો સમૂહ, એક સરખા કાર્ય કરતા અને સમાન રચના ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે. તો વનસ્પતિ પેશીની બનેલી છે અને થિયોડોર શ્વાને જણાવ્યું કે પ્રાણી કોષમાં બહારની બાજુ એક પાતળું આવરણ જોવા મળે. પ્રાણી કોષમાં બહારની બાજુ પાતળું આવરણ હાજર, જેને કહેવામાં આવે કોષરસ સ્તર, જેને કોષરસ પટલ કે કોષરસ સ્તર કહે છે. આ જે પાતળું આવરણ છે એને કોષરસ પટલ કે કોષરસ સ્તર કહે છે, એવું થિયોડર શ્વોને જણાવ્યું. અને એમને એ પણ કીધું કે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. કોષ દિવાલ એ શું છે બેટા? માત્ર વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. એને પ્રાણી કોષનો અભ્યાસ કર્યો પણ એને ક્યાંય કોષ દિવાલ જોવા મળી નહોતી. એટલે આ બંને વૈજ્ઞાનિકોએ કોષવાદનો પ્રથમ મુદ્દો રજૂ કર્યો. આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું બેટા? કોષવાદનો પ્રથમ મુદ્દો રજૂ કર્યો. અને એ પ્રથમ મુદ્દો છે કે સજીવો કોષો અને તેની નીપજના બનેલા છે. સજીવો કોષો અને તેની નીપજના બનેલા છે. પરંતુ આ બંને વૈજ્ઞાનિક નવો કોષ કેવી રીતે સર્જાય છે એ સમજાવી શકતા નહોતા. તો આની મર્યાદા શું છે? નવા કોષનું સર્જન સમજાવી શકતા નહોતા કે નવો કોષ કેવી રીતે સર્જાય છે. ઓકે, પછી આવ્યો બેટા રુડોલ્ફ વિર્શો, જેને આમાં સુધારા વધારા કર્યા. રુડોલ્ફ વિર્શો, જેને કોષવાદમાં સુધારા કર્યા અને જણાવ્યું ઓમનીસ સેલ્યુલા એ સેલ્યુલા. ઓમનીઝ સેલ્યુલા એ સેલ્યુલા મતલબ નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. આ આપણા કોષવાદનો બેટા બીજો મુદ્દો છે. આપણા જીવનની શરૂઆત એક જ કોષથી થઈ હતી, પણ એમાંથી ઘણા બધા કોષો બન્યા વૃદ્ધિ થઈને. તો આ નવા કોષો ક્યાંથી આવ્યા? જૂના કોષમાંથી. એવું કોણે કીધું? રુડોલ્ફ વિર્શોએ. સ્લીડન અને શ્વોનને આ ખબર પડી નથી કે નવા કોષો જૂના કોષમાંથી આવે છે.
રુડોલ્ફ વિર્શુએ કીધું ઓમનીઝ સેલ્યુલા એ સેલ્યુલા, એટલે કોષને બોલાવતા નથી આપણે કે એ સેલ અહીંયા, એનો મતલબ છે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. કોષવાદના આમ બે મુદ્દા છે કે સજીવો કોષો અને તેની નીપજના બનેલા છે, અને બીજું નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. ઓકે, પણ કોષવાદના અપવાદ છે. વિરોઇડ્સ, વાયરસ અને પ્રિયોન્સ. વિરોઇડ્સ, વાયરસ અને પ્રિયોન્સ એ કોષવાદના અપવાદ છે. એટલે આ સજીવો કોષવાદ અનુસરતા નથી. વાયરસ તો કોષ જ નથી. વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. જો એ નિર્જીવ સપાટી ઉપર હોય, જેમ કે મોબાઈલ પર, ટેબલ પર, કોઈ પણ નિર્જીવ વસ્તુ પર હોય તો એ અસક્રિય હોય છે, નિષ્ક્રિય હોય છે. પણ જો તે કોઈ સજીવ શરીરમાં દાખલ થાય તો એ એક્ટિવ થઈ જાય છે, તો એ સક્રિય થઈ જાય છે. આમ એને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે. અને વાયરસ કેટલો ખતરનાક છે એ તો તમને અત્યારે ખબર જ છે. એવી જ રીતે વિરોઇડ્સ અને પ્રિયોન્સ. વાયરસ એ ડીએનએ અથવા આરએનએ કે પ્રોટીનના બનેલા છે. વિરોઇડ્સ ફક્ત આરએનએ અને પ્રિયોન્સ ફક્ત પ્રોટીનના બનેલા છે. જેની પાસે કોષ જ નથી તો એ કોષવાદ તો ક્યાંથી અનુસરશે? આ બધા સજીવો વિશે બેટા આપણે ચેપ્ટર 2માં ભણવાના છીએ. ઓકે, ચાલો હવે બેટા આપણે જોઈએ કોષનું વિહંગાવલોકન, કે કોષ પાસે કઈ કઈ વસ્તુઓ છે. ચાલો બેટા હવે આપણે જોઈએ નવો ટોપિક, એ છે કોષનું વિહંગાવલોકન. ઉડતી નજરે કોષને જોઈએ. ઓકે, કદાચ જોયો જ છે, ડુંગળીનો કોષ સ્કૂલમાં તમને બતાવ્યો હશે. ચલો હું ઝૂમ કરીને બતાવું તમને. ડુંગળીનો કોષ સ્કૂલમાં કંઈક જોયો હશે તો આવો દેખાતો હશે. કોષ દિવાલ, વચ્ચે મધ્યમાં કોષ કેન્દ્ર. આ છે કોષ દિવાલ, આ છે કોષ કેન્દ્ર. ઓકે, તો ચાલો, તમને ખબર છે કે વનસ્પતિ કોષ હોય તો સૌથી બહારની બાજુ કોષ દિવાલ, અંદરની બાજુ બીજી એક રચના જેને કહીએ છીએ આપણે કોષરસ સ્તર, વચ્ચે જો સુકોષ કેન્દ્રી કોષ છે તો પટલયુક્ત સુવિકસિત કોષ કેન્દ્ર. સુવિકસિત કોષ કેન્દ્ર એટલે બેટા પટલ યુક્ત કોષ કેન્દ્ર. ઓકે, આને કહીશું આપણે કોષ કેન્દ્ર પટલ, અને આ છે કોષ કેન્દ્ર. આ કોષને ઝૂમ કર્યો છે આપણે. એ સિવાય અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ, નાની નાની થપ્પી જેવી રચના, ગોલ્ગીકાય, છૂટી પડેલી પુટિકા જેવી રચના, લાઇસોઝોમ. વનસ્પતિ કોષ છે તો મોટી સુવિકસિત રસધાની, નાના નાના કણાભસૂત્ર, અને ઓબ્વિયસ છે બેટા વનસ્પતિ કોષ હશે તો હરિતકણ પણ જોવા મળશે. એ સિવાય છૂટા છવાયા નાના નાના રિબોઝોમ અને પ્રવાહી જેવી રચના જે આખા કોષમાં ફેલાયેલી હશે એને કહીશું કોષરસ. ઓકે, તો આવો કંઈક કોષ છે. તો લાક્ષણિક ડુંગળીનો કોષ આપણે જોયો છે અને પ્રાણી કોષમાં ગાલના કોષ જોયા છે. તો હું એવું કહી શકું કે વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે, પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ, એવું આપણે સ્પષ્ટ લખી શકીએ. વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે અને પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ. એ સિવાય સુકોષ કેન્દ્રી કોષ હોય
તો પટલયુક્ત કોષ કેન્દ્ર અને એની અંદર રંગસૂત્ર. સુકોષ કેન્દ્રી કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર, જેને બેટા આપણે કહીએ છીએ સુવિકસિત કોષ કેન્દ્ર, જેમાં રંગસૂત્ર હાજર. રંગસૂત્ર શું છે બેટા? ડીએનએ પ્લસ પ્રોટીનથી બનેલી રચના, જેને કહેવાય રંગસૂત્ર. આપણો ડીએનએ 2.2 મીટર લાંબો છે, તો 1 માઇક્રોમીટરના કોષ કેન્દ્રમાં એ સમાઈ ના શકે, તો એને આપણે પેક કરવું પડે. ડીએનએ ઋણવીજભારિત છે, જે પ્રોટીન સાથે જોડાય એ ધનવીજભારિત છે, તો એ જોડાઈ અને રંગસૂત્ર બને. જેવી રીતે 5000 વારની દોરીને તમે ફિરકીમાં પેક કરો છો, એવી જ રીતે આપણે 2.2 મીટર લાંબા ડીએનએને આ પ્રોટીન સાથે પેક કરી અને રંગસૂત્ર બનાવીએ છીએ. આપણી પાસે કેટલા રંગસૂત્ર છે? યસ, 46. ઓકે, 23 પેર્સ. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે જો તમે બધા કોષનો ડીએનએ કાઢશો અને જોશો તો તમને ખબર પડશે કે આપણે અહીંથી સૂર્ય સુધી જઈ શકીએ અને સૂર્યથી પાછા પણ આવી શકીએ એટલો લાંબો ડીએનએ છે. ઓકે, સો જે રંગસૂત્ર બનાવે. બીજી વસ્તુ, સુકોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકા, જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, લાઇસોઝોમ વગેરે હાજર. વગેરે પટલમય અંગિકા જે તમે જોઈ શકો છો આકૃતિમાં, એ સુકોષ કેન્દ્રી કોષમાં હાજર છે. વનસ્પતિ કોષમાં હરિતકણ હાજર, પ્રાણી કોષમાં તેનો અભાવ. એ તો તમને ખબર જ છે કે પ્રાણી કોષ પાસે હરિતકણ હોત તો એ પણ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવી શકત અને આપણે તડકામાં જાદુની જેમ ઊભા રહી અને ખોરાક મેળવી શકત, પણ એવું થતું નથી. વનસ્પતિ કોષમાં સુવિકસિત રસધાની, જ્યારે પ્રાણી કોષમાં રસધાનીનો અભાવ અથવા અલ્પ વિકસિત રસધાની. એટલી સુવિકસિત રસધાની એમાં હોતી નથી. ઓકે, જે તમે વનસ્પતિ કોષમાં જોઈ શકો છો, પ્રાણી કોષમાં તેનો અભાવ છે. પ્રાણી કોષમાં એક વિશિષ્ટ રચના છે પટલવિહીન અંગિકા, તારા કેન્દ્ર હાજર, જેનો વનસ્પતિ કોષમાં અભાવ. તારા કેન્દ્ર કોષ વિભાજનમાં મદદ કરે, જે આપણે બધી અંગિકા જોઈશું ત્યારે ડિટેલમાં જોઈશું, જે પ્રાણી કોષમાં હાજર છે પણ વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. બધા જ કોષમાં કોષરસ હાજર, જે જીવંત પ્રક્રિયાનું સ્થાન છે. બધા જ કોષરસ ધરાવે, જેમાં બધી જીવંત પ્રક્રિયાઓ થઈ શકે છે. હવે વાત કરીએ બેટા આદિકોષ કેન્દ્રી કોષ. તો આદિકોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકા, જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર વગેરેનો અભાવ. જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, લાઇસોઝોમ વગેરેનો અભાવ. સુવિકસિત એટલે કે પટલયુક્ત કોષ કેન્દ્ર નો અભાવ. એની પાસે પટલયુક્ત કોષ કેન્દ્ર હોતું નથી. ફક્ત એક જ અંગિકા રિબોઝોમ, જે પટલવિહીન છે,
તે હાજર. પટલવિહીન અંગિકા, રિબોઝોમ હાજર. રિબોઝોમ એ કણાભસૂત્ર અને હરિતકણમાં પણ હાજર. તેમજ અંતઃકોષરસ ઝાડ ઉપર પણ જોવા મળે છે. આપણને ખબર છે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ જો એની ઉપર રિબોઝોમ જોડાયેલા હોય તો, જે આપણે 9માં ભણ્યા છે. એટલે રિબોઝોમ આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષમાં કણાભસૂત્ર અને હરિતકણમાં હાજર છે. આદિકોષ કેન્દ્રી કોષના રિબોઝોમને મોનોઝોમ કહે છે. આપણે એને માન સન્માન આપ્યું છે કે આદિકોષ કેન્દ્રી કોષમાં ફક્ત એક જ અંગિકા છે, તો એને આપણે કહીએ છીએ મોનોઝોમ. ઓકે, સો આ તો વાત હતી કે કોષમાં કઈ કઈ રચના આવેલી છે. કોષ એ છોટા પેકેટ બડા ધમાકા છે. તો આ છોટા પેકેટની અંદર કઈ કઈ અંગિકા છે એના વિશે જોયું. આ ચેપ્ટરમાં આપણે બધી જ અંગિકા વિશે ભણવાના છીએ, એના કાર્ય અને એની રચના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રી કોષથી શરૂ કરીશું.